નમસ્કાર, રામ રામ, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમે આજ જઈ રહ્યા છીએ સલગી તરફ અને રસ્તો જુઓ તમે. આ છે મેન વર્સિસ વાઇલ્ડ વાળો રસ્તો છે. એટલે તમને હું ગુજરાતીમાં મેન વર્સિસ વાઇલ્ડનું બધું કહીશ, તમે જોજો. આજનો વિડીયો રહ્યો, આજનો બ્લોગ રહ્યો એ થોડોક મેન વર્સિસ વાઇલ્ડ જેવો જશે. જેમ કે આગળ જે બધું જવાનું છે એ બધું મેન વર્સિસ વાઇલ્ડનું જ છે. આગળ બધા રસ્તા જેવા તમે જુઓ, નકરો ગાદો ગાદો है. એટલે वो क्या है ना कि ये रास्ता बहुत ही फिसलन भरा है. यदि मैं यहाँ से गिरा तो सीधा मेरे कपड़े सारे, મારા કપડાં બધા જ બગડી જશે એવું બધું છે. તો જુઓ આમ જુઓ, આવામાં ગારામાં પગ મિલતું મિલતું જવું પડે છે. જુઓ પગ લપસે, જો જો એ પડતા પડતા રહી ગયો, પડતા પડતા રહી ગયો. હાલ જ ગાઈશ, रास्ता बहुत बहुत भारा है, हार्ड रास्ता है. ये रास्ता बहुत फिसलन भरा है. मेरा पैर यहाँ पर बहुत लपस रहा है. देखो जारवी यहाँ से आना पड़ा है. देखो वहाँ पे वो फंस चुके हैं. जो यहाँ कण अपना पग लपसे है, बहुत जारवी जाવું પડશે આગળ. રસ્તો મેન વર્સિસ વાઇલ્ડ है, સાંટા ચાલુ થઈ ગયા છે એટલે વિડીયો થોડોક હજુ હાર્ડ બની ગયો પાછો. અને આગળ કૂતરા ફસે, હું કરે યાર રોવે. અને એ પગ લપસા બચી ગયો પાહા પગ લપસ્યો. મારા હાથ બગડી ગયા ગારાવાળા. રસ્તો બહુ જ હાર્ડ છે, તો એ આપણે જવું પડશે. જેમ કે ચેલેન્જ છે આપણે મેન વર્સિસ વાઇલ્ડનો પહોંચવાનો ફૂલ ગારા સાથે. જોઈ લો, કાન પર તલા આખું ભર્યું છે. આગળ કંઈક દેખ્યું મેં, અહીં કંઈક ગયું આમ. ઓલા બહુ પાછળ છે, એ થોડાક આવે તો પછી આપણે આગળ જવાનો સાહસ કરાય. કેમ કે આગળ કૂતરા હશે એટલે કંઈક તો હશે જ, કંઈક સિંહ બી હોય શકે. મેન વર્સિસ વાઇલ્ડ ફૂલ રિસ્ક સાથે. આપણને તો બીક લાગતી જ નહીં કસાય. તો જુઓ આવું હોય એટલે થોડી બીક લાગે, પણ નહીં લાગતી બીક નહીં લાગતી મને. બીક નહીં લાગતી મને. કેમ કે મને એક બાબાએ કીધું હતું, એમનું નામ છે પ્રેમાનંદ બાબા. પ્રેમાનંદજી બાબા એવું કહેતા હતા કે બીસો નહીં, તમને બીક શી નહીં લાગે છે. તમને બીક લાગે ત્યાં તમે એમ કહી દો કે રાધે રાધે કરીને ઊભા રહો. જેમ કે તમારું જાણે મૃત્યુ થવાનું હતું એ તાણે થવાનું છે. એમાં બીવાનું છે ને. અને જવાનીમાં બીક લાગે તો બંગડી નકામું પડે. જવાનીમાં બીક લાગે તો મરી જવું પડે. એટલે આપણને બીક નહીં લાગતી. પહેલાં થોડીક લાગતી, પણ હવે મને વાત યાદ આવી ગઈ એટલે હું થોડોક જોશમાં આવી ગયો. કોન્ફિડન્સ નહીં પણ કોન્ફિડન્સમાં આવી ગયો. જોવો રસ્તો થોડીક બાસ આવે, પણ આ કશું મરી ગયું હોય એવી જબર આવે. બહુ જ ગંદા છે, બહુ બાસ આવે. બહુ જ બાસ આવે છે એટલે જ મને લાગે કૂતરો આગળ ભસતા હશે. મારે નાક બંધ કરવું પડે છે. રસ્તો પાહો એવો છે, આ નહીં આવતી, થોડીક ઓછી આવે. બસ આટલામાં ચીક આવે. આટલામાં ચા આવે એ ખબર નહીં મને. બહુ જ આવે આટલામાં. તો જો આપણે નાક બંધ કરી દીધા છે. મારા મત પ્રમાણે મારે પગ લપસ્યું મારો. પછી જેવું ગાઈશ, તો બહુ ઝાડ છે, પણ તોય મારા લક્ષ્ય સુધી પહોંચવાનું મારું મંતવ્ય. એટલે હું મારા લક્ષ્ય પહોંચીશ જ. ગમે એવો હાર્ડ રસ્તો આવશે તો હું પહોંચીશ. કે આનંદ કરી લો, કાંઈ હારે નહીં આવે. ગોળ ખાઈને મરી જાઓ યાર. સંતનું ચરણ લઈ લો, મા ભગવતીના આશીર્વાદ લઈ લો, અને મિત્રો હારે મોજ કરી લો. બાકી કાંઈ હારે નહીં આવે. મોજ કરો ને. પડતા પડતા રહી ગયો હું. મોજ હમણાં મારી થઈ જાય હાલે જાય. પણ કેમ કે આ રસ્તો બહુ જ ઓલો હોય. જુઓ તમે, બહુ જ પગ લપસે છે. તોય પાવરે વાગતા રહી ગયો. ખૂબ જ હાર્ડ રીતે હું અહીં જતો આમ જો આખું પાણી ભર્યું ખાટલા. તો આપણે અહીં જતા ત્યાં તો જોતા જ નહીં. શું જવું પડે છે મેન વર્સિસ વાઇલ્ડ.
મેન વર્સિસ વાઇલ્ડ. આમ જો રસ્તો જુઓ તમે ખાલી, બહુ ઝાડ છે. આમ આગળ જુઓ ખાલી અંદર જવા એવું જ નહીં તો અહીં જવું પડશે મારે. ગમે એમ જવું પડશે, ત્યાં કરવું તો પડશે. પા મેં કપડાં જો પહેરે બાયું નહીં મારે. 62 થોડો વધારે ચેલેન્જ હાર્ડ બની ગયો. આ કાંટા વાગવાની મને સંભાવના છે. જુઓ બહુ હાર્ડ રસ્તો હતો, મને ત્યાં કરવું પડે. અહીંયા આગળ બાસ આવે હુલી. હા કંઈક મરી ગયું તો લાગે જ છે. કંઈક કર્યું लागे यार. मैं लपसा देखो, अभी मैं लपसा यहाँ से देखो, क्या ही लपसा हूँ मैं. अभी पढ़ते पढ़ते बच्चा देखो मेरा हाथ पूरा गादा वाला. ओ अभी इधर भी फिसल रहा हूँ देखो, बहुत ही फिसल रहा हूँ. अभी यहाँ से माट बचाऊँ, मेरे को हाथ पूरा बगड़ मारो हाथ पानी कारा कारा हो. એટલે આપણે આપણું લક્ષ્ય પૂરું કરી દીધું. જોઈ લો, તમને યાદ હતો આપણે અહીં ક્રિકેટ રમતા હતા. અત્યારે પાણીનો બહાવ ખૂબ જ તેજ છે. આખા ગામનું આ તલાઈનું પાણી અહીંથી નીકળે છે. હા બધું, અને આમ ત્યાં જાય આપણને ખબર નહીં. તો આપણે જશું ત્યાંથી. હમણાં ઓલા આવવા ભાઈ, આપણા આકડા પગ થોડાક બગડે ધોવા પડશે. બહુ વાર રસ્તો હતો પણ ફાઇનલી મેં પાર કરી નાખ્યો. હજુ તો અહીં પાછું વર્ત ઘરે જવાનું હોય. અહીં તમને હું દેખાડીશ નહીં, કેમ કે આમ જો ઓલું બગલું ચેવડું મોટું હોય. ફોનમાં નહીં દેખાય પણ મને હકીકતમાં બહુ મોટું લાગે. તો ગાઈસ હું આગળ બેસી ગયો હું, અને અહીં यदि ये कोई और जगह होती तो मैं यहाँ से जंप लगा देता, लेकिन वहाँ पे वो तुम देख रहे हो, वहाँ पे वो कांटे हैं. यदि मैंने यहाँ से जंप लगाया, वो कांटे सीधे मेरे पैर में लग जाएंगे और फिर मैं यहाँ से घर जाने के लिए वापस घर जाने के लायक नहीं रहूँगा. इसलिए मैं यहाँ से जंप नहीं लगाऊँगा. आप बेफिक्र हो जाइए. अभी हम यहाँ से जाएंगे. तो भाइयों आपने फोन ले लीधो है. आजकल पानी का बहाव बहुत तेज है. आप देख सकते हो यहाँ पे पानी का बहाव बहुत ही तेज है. यदि मेरा पैर यहाँ से फिसला तो मैं सीधा इधर जाऊँगा, और इधर जाऊँगा तो मैं यहाँ पे डूब सकता हूँ. क्योंकि मैं तो नहीं डूबूंगा, क्योंकि मुझे तो तैरना आता है. यहाँ पे देखो, आप देख सकते हो पानी का बहुत तेज है, बहुत तेज है. देखो मैं यहाँ से ऐसे पैर लेता हूँ तो मेरा ऑटोमेटिक पीछे जाता है. देखो ભૂલાઈ પણ આવી ગયા છે. આગળ મારે જોઈને ચાલવું પડશે, કેમ કે જો મારે જોઈને નહીં ચાલું તો આ પાણીનો બહાવ બહુ જ વધારે તેજ છે, જે મને ઉપર ખીંચી શકે છે આગળ તરફ. જો તો હું આગળ જાળવીને ચાલી નહીં રહેજો. હું જઉં છું સ્પીડમાં ચાલું છું, કેમ કે મને લાગતી નથી ઠીક, કેમ કે આપણે છીએ મેન વર્સિસ વાઇલ્ડ, તમને ખબર જ હશે. અને આગળ તમે જોઈ લો આ જેવું થાય. હા જો આ થોડું કેમેરામાં ઓલું લાગે, બાકી રિયલમાં બહુ જ આમ હાર્ડ લાગે છે. તો અહીં આપણે આમ જાશું નહીં, કેમ કે મમ્મીએ ના પાડી દીધી બધા. જો મમ્મીએ તો સલકી આવવાની પણ ના પાડી, પણ છતાંય આપણે સલકી આવી ગયા છીએ, કેમ કે આજ વિડીયો બન્યો નહોતો. ચેતનભાઈ ગયા હતા બહારે, તો આપણે આજ વિડીયો બનાવવા આવવું જ પડ્યું. અને આવું પડ્યું એટલે આપણે બીજા વગર મેન વર્સિસ વાઇલ્ડનો ચેલેન્જ આપણને યાદ આવી ગયો, અને આપણે મેન વર્સિસ વાઇલ્ડનો બનાવી નાખ્યો. તમે જુઓ હજુ પણ આ પાણીનો બહાવ એટલો તેજ છે કે મને બીક લાગતી જ નથી. ના, મને બીક નહીં લાગતી. પણ તમે જુઓ તો આના માટે ચાલવા માટે બેસ્ટ ટ્રીક છે. તમે આ ચંપલને આમ હોતા કરીને પછી તમે આમ ચાલો તો તમારા પગનો તણાવ લાગતો નથી, તણાવ આવતો નથી. તો તમારે આવી રીતે ચાલવાનું. આ બેસ્ટ ટ્રીક છે આમ ચાલવા માટે. અને તમે આમ ચાલશો તો તમારા પગમાં તણાવ આમ ખેંચાશે. તો તમે જેમનો બહાવ હોય તે તરફના પગ કરીને તમે આમ જાશો તો તમને બહાવ ઓછો લાગશે. અને આ વસ્તુ ખાલી આટલા માટે જ છે, આ પેર માટે આટલા. જો તમે આખા આસો આમ